ધાનેરામાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભા અધ્યક્ષે વાવ એમએલએની હળવી કમેન્ટનો આપ્યો જવાબ। ધાનેરા ખાતે જની હોસ્પિટલ ઉદ્ઘાટન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ધાનેરા ધારાસભ્ય અને વાવ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા। વાવ એમએલએ જ્ઞાનીબેન દ્વારા હળવી કમેન્ટ કરી હતી અને જ્ઞાનીબેન ઠાકોરે પોતાના પ્રવચનમાં કહ્યું કે શંકરભાઈના માનીતા એમએલએ માવજીભાઈ દેસાઈ અને ધવલસિંહ ઝાલા છે, ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ હાસ્ય સાથે જવાબ આપ્યો હતો કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ की कोई खड़ा नहीं होता। અને વધુમાં જણાવ્યું કે અધ્યક્ષ તરીકે મારા માટે તમામ એમએલએ અમારા જ છે, તમામ એમએલએની રક્ષણ પોષણની જવાબદારી અધ્યક્ષની છે। આમ શંકર ચૌધરીએ અનેક રાજકીય આગેવાનોની હાજરીમાં હસતા કડક જવાબ આપ્યો। એ તો તમે પૂછી લેજો ને। તમારા માનીતા ધારાસભ્યો બે છે, ધવલસિંહ ને માવજી। હા, ધવલસિંહ માવજીભાઈ। જ્ઞાનીબેન એમ કહે છે કે જ્ઞાનીબેન થોડો ઓછા માનીતા છે, એવું તો કહેવાનું નથી ને। ચલો સારું, હળવી મજાક પણ થઈ। અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારા હોય, પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે, એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારે તો તમારા બધાનું રક્ષણ પોષણની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરું। અને મને લાગ્યું કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ સે કોઈ ખડા નહીં હોતા। એટલે કોઈ માણસ તૂટેલા દિલથી કોઈ ઉભો નથી થઈ શકતો, અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે। ખૂબ સરસ આજના પ્રસંગની ખૂબ શુભકામનાઓ। ગઈકાલે બનાસ માટે એક નવી ક્રાંતિ વારાણસીની અંદર થઈ અને દેશના પ્રધાનમંત્રીશ્રીએ વારાણસીની અંદર એક ડેરી પ્લાન્ટનું મોટું લોકાર્પણ કર્યું છે। આ 1-2 વર્ષ માટે નહીં, 1-2 વર્ષ અત્યારે તો ફાયદો થશે, પરંતુ આવનારી પેઢીઓને પણ 25-50 વર્ષ પછી પણ બનાસવાસીઓને એના ફળ સતત મળતા રહેશે। આવું એક વટવૃક્ષ બનાસનું ત્યાં પણ થયું છે। અહીંથી પાવડર તૈયાર થાય, આપણે 50,000 મેટ્રિક ટન પાવડર બનતો હોય, લગભગ 28-30,000 મેટ્રિક ટન આ વર્ષનો થશે। બાકી દૂધ આપીને આપણે મધર ડેરીમાં પણ આપણે પાવડર બનાવડાવવો પડતો હોય, તો અહીં તો પાવડર વેચવાનું બનાસમાં માર્કેટ નથી, અહીંનું માર્કેટ દૂધનું બનાસમાં નથી। અહીંયા 1 કરોડ લીટરે લગભગ આપણે પહોંચી ગયા હોઈએ, તો અહીંયા 2-2.5 લાખ લીટરથી વધારે નથી વેચાતું। તેનું માર્કેટ આપણે ઉત્તર પ્રદેશ, દિલ્હી બધે ઊભું કરવું પડે છે, તો ત્યાં દૂધનો પાઉચ તો વેચાય, પરંતુ અહીંયા તૈયાર થયેલો પાવડર એનું ખૂબ મોટું માર્કેટ। એને પ્લાન્ટની અંદર નાખી એમાં દહીં બનાવી શકાય, આઈસ્ક્રીમ બનાવી શકાય અને એ ત્યાં આખા દેશની અંદર વેચાય।